હેલો દોસ્તો, આપણે આગળ જે 3 લેક્ચરમાં જે મેં 9 પઝલનું સોલ્યુશન કરાવેલું છે, તો આજે આપણે ડે 10 એટલે કે 10મી પઝલ 10, 11, 12 એ 3 પઝલનું આ વિડીયોમાં સોલ્યુશન કરાવીશું. અહીંયા એમ કીધું છે કે 8 વ્યક્તિઓએ વર્ષના 8 જુદા જુદા મહિને આપેલા છે આપણને. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એમાં પરીક્ષા આપી છે. ડી અને ઈની પરીક્ષા વચ્ચે 2 વ્યક્તિઓ છે. તો મેં સૌથી પહેલા શીખવાડેલું કે પહેલા આપણે કન્ડિશન બધી નોટ કરી લેવાની કે ડી અને ઈ વચ્ચે 2 વ્યક્તિઓ છે. ડી અને ઈ વચ્ચે 2 વ્યક્તિ થઈ ગયા. આપણને ખબર નથી કોણ પહેલા છે કોણ પછી, બરોબર. ડી અને ઈ બંનેની પરીક્ષા સમસંખ્યાના દિવસો ધરાવતા મહિને થાય છે. હવે જો અહીંયા પહેલા એક વાત બતાવી દઉં કે માર્ચમાં આપણે 31 દિવસો હોય, તો એ છે આપણે શું થઈ ગયું, એકી સંખ્યાના દિવસો થઈ ગયા, એટલે આપણે એને વિષમ સંખ્યા પણ કહી શકીએ, એકી સંખ્યાને. એપ્રિલમાં આવશે 30 દિવસ, મેમાં આવશે 31 દિવસ, જૂનમાં આવશે 30, જુલાઈ અને ઓગસ્ટમાં આવશે 31, પછી સપ્ટેમ્બરમાં આવશે 30 અને ઓક્ટોબરમાં આવશે 31. તો આપણને અહીંયા શું કીધું છે કે ડી અને ઈ બંનેની પરીક્ષા સમસંખ્યાના દિવસો, એટલે કે જેમાં 30 દિવસો હશે ને, એટલે આ બંને જે 30 દિવસો વાળા મહિના હશે એમાં બંને પરીક્ષા આપી હશે, બરોબર. તો આપણે અહીં લખી નાખીએ કે બંને 30 દિવસ વાળા મહિના. બી ની પરીક્ષા ડી થી 2 વ્યક્તિઓ પહેલા થાય છે. ઘણા બધા અહીંયા આપણે શું કર્યું છે, મોસ્ટલી મને પર્સનલ મેસેજમાં બધાના ડાઉટ આવ્યા હતા કે 2 વ્યક્તિ પહેલા છે, તો એમ કીધું છે કે બી ની પરીક્ષા ડી થી 2 વ્યક્તિ પહેલા થાય છે. તો બધાએ શું કરેલું, બી પછી 1 અને 2 છોડી અને ડી આવી રીતે લીધેલું, પણ આવી રીતે નહીં લેવાનું. અહીંયા જ્યારે આપણને એમ કીધું હોય કે 2 વ્યક્તિઓ પહેલા, જેટલા વ્યક્તિઓ પહેલા હોય 2 વ્યક્તિઓ પહેલા, તો આપણે એને બીજો માનવાનો, એટલે કે ડી પહેલા બીજો વ્યક્તિ હશે ત્યાં બી આવશે. બીજી વાર જ્યારે પણ એમ કીધું હોય કે 2 વ્યક્તિઓ પહેલા અથવા 3 વ્યક્તિઓ બાદ, જો અહીંયા પણ આપણને એમ કીધું છે કે 3 વ્યક્તિઓ બાદ છેલ્લી લાઈનમાં, બરોબર. તો 3 વ્યક્તિઓ બાદ હોય, એફ ની પરીક્ષા બી થી 3 વ્યક્તિઓ બાદ થાય છે, તો બી પછી ત્રીજો વ્યક્તિ હશે એ એફ આવશે. 3 વ્યક્તિઓ બાદ કીધું હોય એટલે વચ્ચે 2 લેવાના, એટલે ત્રીજો જે છે એ આપણો એફ આવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું, કેમ કે ઘણા બધા આવી રીતે ભૂલો કરશે. શું કરશે કે બી પછી 3 છોડી અને એફ આવી રીતે લખશો એટલે તમારી પઝલ ખોટી પડશે. તો આ સમજાવવા માટે જ મેં આ ટાઈપની પઝલ નાખેલી છે ગ્રુપમાં. તો ચલો, આપણે ક્યાં હતા? ચલો, બી ની પરીક્ષા ડી થી 2 વ્યક્તિઓ પહેલા થાય છે, બરોબર. તો ડી થી 2 વ્યક્તિ પહેલા, તો અહીંયા ડી છે તો 1 છોડી અને બી આવી રીતે આપણે એરો મારી દેવાનો કે આપણે મેં કીધેલું કે જ્યારે આપણને ખબર હોય કે વચ્ચે એક જ વ્યક્તિ છે અને જે બી ઉપર છે, તો આપણે એક એરો મારી દેવાનો. હવે એમ કીધું છે કે ઈ અને ડી વચ્ચે પરીક્ષા આપતા લોકોની સંખ્યા, એટલે ઈ અને ડી વચ્ચે જેટલા હશે એટલા જ બી અને જી વચ્ચે એટલા જ આપે છે, તો બરાબર બી અને જી. આપણે ખાલી યાદ રાખવા માટે આ સાઈડમાં નોટ કરીએ છીએ કે આપણે બીજી વાર વાંચવું ના પડે. એફ ની પરીક્ષા બી પછી 3 વ્યક્તિઓ બાદ થાય છે, તો બીજી વાર સમજાવું. એફ ની પરીક્ષા બી પછી 3 વ્યક્તિઓ બાદ, એટલે શું કરવાનું આપણે કે 3 વ્યક્તિઓ બાદ આપેલું છે, તો આપણે વચ્ચે 2 વ્યક્તિ, એટલે બી પછી 1, 2 અને ત્રીજો છે એ એફ, એટલે આપણે આવી રીતે કન્ડિશન બની જશે. હવે આગળ એમ કીધું છે એ એચ પહેલા અને સી પછી પરીક્ષા આપે છે. એ છે એચ પહેલા, તો એચ થી ઉપર હશે, આપણને તરત પહેલા નથી કીધેલું, જુઓ અહીંયા તરત પહેલા નથી કીધું, એટલે એ છે એચ પહેલા આપશે, તો એચ નીચે હશે. આ થઈ ગયું એચ પહેલા એ, અને સી પછી, તો સી પછી. તો આ જે છે આપણી છેલ્લી લાઈનની જે કન્ડિશન છે એ આપણે અહીંયા નોટ થઈ ગઈ. ચલો, હવે આપણે આટલી જે નોટ કરી લીધું એમાંથી આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીશું. કેટલા વ્યક્તિ છે? 8 વ્યક્તિ છે, બરોબર.
તો પહેલા આપણે 8 લાઈન બનાવી દેવાની. આ વધારે એટલા માટે બનાવું છું કે આપણે કન્ડિશન કદાચ 2 પ્રોજેક્શન બને, મતલબ કે 2 કન્ડિશન આપણે લઈને ચાલવું પડે. 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણને મહિના કેટલા પડે છે? માર્ચ થી ચાલુ થાય છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. બરોબર. હવે આપણે અહીંયા વિષમ સંખ્યા અને સમસંખ્યા સંખ્યાનું આપણને આપેલું છે, તો આપણે દિવસો પણ સાઈડમાં, જો તમને યાદ ના રહેતું હોય તો લખી નાખીએ કે માર્ચમાં છે તો 31 દિવસો, એપ્રિલમાં 30, પછી મેમાં 31, જૂનમાં 30, 31, 31, 30 અને 31. હા, શરૂ ક્યાંથી કરશું કે ડી અને ઈ વચ્ચે 2 વ્યક્તિઓ છે અને બંને જે છે એ 30 દિવસ વાળો જે મહિનો છે આ કન્ડિશનથી આપણે શરૂ કરીએ કે બંને 2 વ્યક્તિ છે અને 30 દિવસ વાળા મહિના હશે એમાં બંને જન્મ્યા છે. બરોબર, સોરી, પરીક્ષા આપે છે. તો ડી આપણે હવે તમને કન્ડિશન લેતા મૂકતા શીખડાવું. આપણને ખબર નથી કે પહેલા ડી છે કે પહેલા ઈ, તો પહેલા તો આપણે એવી જોડી ગોતવાની છે કે જેમાં 2 વચ્ચેનો ગેપ હોય અને 30 દિવસ આવતા હોય. તો અહીંયા 30 લઈએ, 1 અને 2 છોડીને અહીંયા 31 આવે છે, તો એ જોડી આપણે નહીં બને. જો આ જોડી આપણે બનશે, કેમ કે વચ્ચે 2 વ્યક્તિ છોડીએ અને બંનેને આપણે 30 દિવસ વાળો, તો અહીંયા તો આ 31 દિવસ વાળો થઈ ગયો, આ 30 દિવસ વાળો લઈએ, એટલે એ જોડી આપણે બનશે નહીં. હવે આગળ આપણે આને લઈએ, સોરી, જૂન મહિનો લઈએ, તો એમાં ઉપર 2 છોડીને ક્યાંય બને છે? તો અહીંયા તો 31 દિવસ વાળો આવી ગયો, તો નહીં બને. હવે નીચે જોઈએ, નીચે બને છે? તો કે હા, નીચે બને છે. કેમ? કેમ કે આ પણ 30 છે અને આ પણ 30 અને વચ્ચે 2 વ્યક્તિઓ આવે છે. તો આપણને ફાઇનલ થઈ ગયું કે ડી અને ઈ વચ્ચે 2 વ્યક્તિઓ છે. તો ડી અને ઈ વ્યક્તિ. હવે આપણને ખબર નથી કે કોણ ઉપર છે, ડી ઉપર છે કે ઈ. તો આપણે એક બીજી કન્ડિશન બનાવી નાખશું કે ડી નીચે હોય અને ઈ ઉપર હોય. એટલે આપણે આ કન્ડિશન આપણી થઈ ગઈ. હવે એમ કીધું છે કે ડી, હવે આ કન્ડિશન જુઓ, જ્યારે આપણને કન્ડિશન 1 મળી જાય ને પછી આપણે એ શોધવાનું કે ડી આપણે મળી ગયો, તો ડી વાળી કન્ડિશન આપણી પાસે છે? તો કે હા, આ રહી છે. તો ડી પછી 1 છોડીને ઉપર બી છે, આ 1 છોડી અને આ ઉપર બી આવી ગયો. બરોબર, અહીંયા ડી છે, 1 છોડી ઉપર બી આવી ગયો. હવે બી પછી, હવે બી મળી ગયો, તો આપણે આ પણ મળી ગયું કે 2 છોડીને નીચે એફ આવવો જોઈએ. બરોબર, તો 1 અને 2 છોડી અને અહીં નીચે એફ આવી ગયો. આ 1 અને આ 2 છોડી નીચે એફ. હવે અહીંયા તો આપણે બી અહીંયા છે, નીચે 2 છોડીને એફ આવવો જોઈએ. તો નીચે 2 છોડીને આ 1 અને આ 2 છોડીને એફ આપણો અહીંયા થઈ ગયો. ચલો, આટલું મળી ગયું. હવે શું કીધું છે આગળ આપણે જોઈએ, ઈ અને ડી વચ્ચે જેટલા હશે ને એટલા બી અને જી વચ્ચે હશે. હવે કોઈ બાકી છે નહીં. ઈ અને ડી વચ્ચે જેટલા છે એટલા જ હવે અહીંયા જુઓ, ઈ અને ડી વચ્ચે કેટલા છે? આપણે પહેલી કન્ડિશન જોઈએ કે ઈ અને ડી વચ્ચે અહીંયા કેટલા? 2 છે, 1 આ અને 1 આ. ઈ અને ડી વચ્ચે 2 છે, તો બી અને જી વચ્ચે પણ 2 જ આવવા જોઈએ. તો હવે ઉપર તો કંઈ થાય નહીં, કેમ કે અહીંયા તો 1 જ છે, તો ત્યાં આપણે ના મૂકી શકીએ. નીચે જુઓ, 1 અને 2 છોડીને અહીંયા આપણે જી મૂકી શકીએ, કેમ કે ત્યાં તો એફ ઓલરેડી આવી ગયું છે. તો આ કન્ડિશન છે આપણે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. બરોબર, હવે આ બીજી કન્ડિશનમાં જોઈએ કે ઈ અને ડી વચ્ચે કેટલા છે? 2 છે, તો આપણે બી અને જી વચ્ચે 2 લેવાના છે. તો નીચે તો આવશે નહીં, કેમ કે નીચે તો આ 1 અને 2 છોડીને અહીંયા જી, તો ત્યાં પોસિબલ નથી. તો આપણે શું કરવાનું કે જી છે એ ઉપર લેવાનો છે. તો કેટલા? 2 છોડીને આપણે આ 1 અને 2 છોડીને અહીંયા જી આપણો આવી ગયો.
હવે આગળ શું કીધું છે, હવે આપણે એક કઈ કન્ડિશન બાકી રહી જોવાનું છે. તો જો આ કન્ડિશન છે ને એ બાકી છે હજી, બીજી બધી તો આ આવી ગઈ, આ આવી ગઈ, આ આવી ગઈ, આ પણ આવી ગઈ. તો આ જે છે એ બાકી છે. તો સી ની નીચે એ અને એની નીચે એચ આવવો જોઈએ. તો અહીંયા સી મૂકી દઈએ, અહીંયા એ મૂકી દઈએ અને અહીંયા એચ. તો આ થઈ ગઈ આપણી પઝલ સોલ્વ. હવે આના ઉપરથી તમને જે મેં ગ્રુપમાં પ્રશ્નો આપેલા એનો તમે જવાબ આપી શકો છો. બરોબર. આ પઝલ એટલા માટે કે સૌથી ઇમ્પોર્ટન્ટ આ જ હતું કે એફ પછી બી ની એફ ની પરીક્ષા બી પછી 3 દિવસો બાદ થાય છે. તો બી પછી 2 છોડી અને એફ ત્રીજો લેવાનો. જ્યારે પણ એવું આપેલું હોય કે 3 વ્યક્તિઓ બાદ, ત્યારે એ ત્રીજો આપણે સમજવાનો. અને એમ પણ યાદ રાખી શકો કે 3 વ્યક્તિઓ બાદ હોય તો વચ્ચે આપણે 2 વ્યક્તિ લેવાના છે. બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં પણ કદાચ મેં એવા વર્ડિંગ યુઝ કરેલા છે. 7 વ્યક્તિઓ PQRSTU અને V એક 7 માળની બિલ્ડિંગમાં 7 અલગ અલગ માળ ઉપર રહે છે. 7 વ્યક્તિ છે, આપણે 7 માળની એક બિલ્ડિંગ બનાવી નાખીએ. અહીંયા પહેલા આપણે 7 માળ બનાવી નાખીએ અને જે સૌથી નીચેનો માળ છે એને આપણે 1 નંબર આપેલો છે. તો સૌથી ઉપરનો 7, 6, 5, 4, 3, 2 અને 1. બરોબર. સૌથી ઉપરના માળને આપણે 7 નંબર આપેલો છે. હવે સોલ્વ કરીએ. P વિષમ સંખ્યાના માળ ઉપર રહે છે, પણ તે ચોથા માળથી ઉપર રહે છે. જો અહીંયા સુધી તો આપણે 4 સંખ્યા. હમણાં મેં શું કીધું કે વિષમ સંખ્યા એટલે આપણે એકી સંખ્યા. બરોબર. તો ચોથા માળથી ઉપર શું કહેવાય, ચોથા માળથી ઉપર રહે છે. તો અહીંયા સુધી તો આવશે નહીં. તો ચોથા માળથી ઉપર કયો આવશે? 5મો, 6ઠો અને 7મો. તો હવે એકી સંખ્યા 2 છે. કઈ? 7 અને 5 2 સંખ્યા છે. તો અહીંયા આપણે 2 કન્ડિશન બનશે, 2 પોસિબિલિટી બનશે. બરોબર. તો કોણ છે? P. એકવાર આપણે 5મા માળ ઉપર લઈએ, એકવાર આપણે 7મા માળ ઉપર લઈએ. હવે આગળ જોઈએ કે P અને U વચ્ચે 3 વ્યક્તિઓ રહે છે. તો P અને U વચ્ચે 3 વ્યક્તિઓ. તો ઉપર તો 1 અને 2, પછી તો આપણે U આવે નહીં, કેમ કે 7 માળની જ બિલ્ડિંગ છે. તો આપણે જે છે અહીંયા આપણે નીચે લેવો પડશે. તો કેટલા 3 વ્યક્તિઓ છે? P અને U. 1, 2 અને 3. અહીંયા U આવી ગયો. 1, 2 અને 3. અહીંયા આપણો U આવી ગયો. બરોબર. R અને U વચ્ચે કોઈ રહેતું નથી. એનો મતલબ શું થયો કે અહીંયા તો આપણે નીચે તો R આવશે નહીં. તો અહીંયા R અને U વચ્ચે કોઈ રહેતું નથી. એ આપણી કન્ડિશન થઈ ગઈ. પણ અહીંયા છે આપણે R ઉપર પણ હોઈ શકે અને R નીચે પણ હોઈ શકે. તો હજી પણ આપણે એક કન્ડિશન બનાવી નાખશું કે P 1, 2, 3 અહીંયા U છે અને R અને U વચ્ચે કોઈ રહેતું નથી. તો એકવાર આપણે R ઉપર લઈએ અને એકવાર R નીચે. કેમ કે બંનેમાં આપણે શું કહી શકીએ કે R અને U વચ્ચે કોઈ રહેતું નથી. જો અહીંયા પણ R અને U વચ્ચે કોઈ રહે છે, અહીંયા પણ કોઈ રહે છે, તો ના. તો અહીંયા એવું છે કે R અને U વચ્ચે કોઈ રહેતું નથી. T V થી 2 માળ ઉપર રહે છે. V, હવે મેં હમણાં આગળની પઝલમાં કીધેલું કે 2 માળ ઉપર હોય ત્યારે વચ્ચે એક છોડી અને બીજો છે એ આપણે T લઈ લેવાનો. આવી રીતે આપણી કન્ડિશન બની જશે. બરોબર. અને એમ કીધું છે કે V S ની તરત ઉપર રહે છે. તો અહીંયા આપણે ભેગી આ રીતે પણ લખી શકીએ કે V છે S ની તરત ઉપર આવી ગયો. જો અહીંયા તરત ઉપર V આવી ગયો S ની તરત ઉપર. તો આ જે છે આપણે કન્ડિશન આખી 2 લાઈનની કન્ડિશન આપણે એકમાં થઈ ગઈ. તો ચલો હવે જોઈએ કે આપણે આ કન્ડિશન આ 3માંથી ક્યાં આપણે મૂકી શકીએ. તો અહીંયા તો આપણે જુઓ પહેલી કન્ડિશનમાં આપણે શું કરી શકીએ કે V અને S આપણે જોડિયા લેવાના છે. તો એ આપણે અહીંયા જ લઈ શકશું, કેમ કે બીજે ક્યાંય આપણે લઈ શકીએ નહીં. જો આપણે ઉપર લઈએ જોડી, અહીંયા V અને S લઈએ, તો ઉપર તો આપણે એક છોડીને હજી T મૂકવાનો છે, એટલે ત્યાં આપણે આવશે નહીં. તો V અને S અહીંયા જ આવશે અને અહીંયા આપણું T આવી જશે. હવે અહીંયા બાકી કોણ રહે છે? PQRSTU Q બાકી છે. તો આપણે Q અહીંયા લખી નાખીએ. ચલો હવે એ જોઈએ કે આપણે આગળની આ કન્ડિશન આપણે ખોટી કેમ પડે છે એ જોઈએ.
આર અને ઈ વચ્ચે કોઈ રહેતું નથી. ચલો હવે જોઈએ વી અને એસ આપણે અહીંયા લઈએ. જો અહીંયા તો બે જગ્યા અહીંયા જ ખાલી છે આ વી અને એસ માટે અને અહીંયા ખાલી છે. આપણે વી અને એસ અહીંયા લઈએ તો ઉપર એક છોડીને ટી, તો ઉપર એક છોડીને અહીંયા તો ટી આપણે આર ઓલરેડી છે તો ત્યાં ટી આવશે નહીં, એટલે બીજી કન્ડિશન છે એ ઓટોમેટિક ખોટી પડી જશે. હવે આપણે છેલ્લી ત્રીજી કન્ડિશન છે એમાં જોઈએ તો વી અને એસ તો આપણે જોડીમાં જ લેવાની છે. તો વી અને એસ જો અહીંયા પણ વી અને એસ આપણે લઈ શકશે નહીં, કેમ કે ઉપર હજી એક છોડીને ટી, તો ત્યાં તો ઓલરેડી પી છે તો ત્યાં પણ નહીં આવે. વી અને એસ અહીંયા પણ નહીં આવે અને બીજે ક્યાંય એવી કોઈ જગ્યા નથી કે આપણે જોડીમાં બનાવી શકીએ, તો આ ત્રીજી કન્ડિશન પણ ખોટી. તો આ જે છે આપણો ફાઇનલ જવાબ છે. આ જે છે ડે 11 ડે 11 ની આપણે પઝલ છે, બરોબર. નેક્સ્ટ જોઈએ. આમ કીધું છે કે 7 વ્યક્તિઓ આપણને આપેલા છે મંદિરની મુલાકાત લે છે, પરંતુ આવન જાવનની ક્રમવારતા ફરજિયાત નથી, એટલે કે આ જ ક્રમમાં જાય છે એવું નક્કી નથી. હવે એમ કીધું છે કે લોકો સાપ્તાહિક જુદા જુદા દિવસોમાં જતા હોય છે. શરૂઆત રવિવારથી થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને કીધેલું હોય કે જ્યારે પણ વારવાળા આપણને આપેલા હશે પઝલ ત્યારે આપણને કીધું હશે કે રવિવારથી શરૂઆત કરે છે કે સોમવારથી કરે છે. તો અહીંયા આપણે રવિવારથી શરૂઆત થાય છે અને કેટલા 7 વ્યક્તિઓ છે. તો ફરીથી આપણે સાત આપણે બનાવી નાખીએ. રવિવારથી શરૂ થાય છે. રવિવાર, સોમવાર, મંગળ, શનિ, બરોબર. આ થઈ ગયા આપણા 7 વાર અને હવે આપણે કન્ડિશન મૂકશું. એમ કીધું છે કે બી મંગળવાર અથવા શુક્રવારે મુલાકાત કરે છે. તો કાં તો બી અહીંયા હોય મંગળવારે અને કાં તો શુક્રવાર, તો અહીંયા આપણે બે કન્ડિશન થઈ ગઈ. આપણે ધારી જ લીધું કે કાં તો બી મંગળવારે જ જાય છે અને કાં તો બી શુક્રવારે જ જાય છે, તો બંનેમાં આપણે બે કન્ડિશન બની ગઈ. હવે આગળ શું કીધું છે, બી અને ઈ વચ્ચે 3 વ્યક્તિઓ આવે છે. તો ચલો બી અને ઈ વચ્ચે 3 વ્યક્તિ ઉપર તો ક્યાંય મુકાશે નહીં, તો નીચે 3, 1 2 અને 3, અહીંયા ઈ આવી ગયો, 1 2 અને 3, અહીંયા ઈ આવી ગયું, બરોબર. આગળ જોઈએ, ડી બી પછી જાય છે પરંતુ ગુરુવારે નથી જતું. હવે એમ કીધું છે કે ડી બી પછી જાય છે, તો બી હોય એના પછી જ ડી હશે, પરંતુ ગુરુવારે, પરંતુ જ્યારે આવે કે પરંતુ ગુરુવારે નથી જતું, તો એ કોના માટે કે ડી, તો ડી છે એ ગુરુવારે નહીં જાય. તો અહીંયા આપણે આમ લખી શકીએ કે અહીંયા આપણે ડી નહીં આવે. આ લાઈનમાં ક્યાંય આપણે આખી લાઈનમાં ક્યાંય ડી નહીં આવે, કેમ કે ગુરુવારે ડી નથી જતો, બરોબર. તો ત્યાં આપણે સાઈડમાં લખી દીધું કે ડી ગુરુવારે નથી જતો. જી ડી ના 3 દિવસ પહેલા જાય છે, બરોબર. આપણો ડી છે, 3 દિવસ પહેલા હોય એટલે શું લેવાનું, વચ્ચે 2 વ્યક્તિઓ અને અહીંયા જી. તો આ આપણી જે કન્ડિશન છે એ આપણે નોટ થઈ ગઈ. એફ આર પહેલા તરત જાય છે. આપણો આર અહીંયા હોય તો એની પહેલા તરત એફ, આવી રીતે આપણે તરત લખી શકીએ, બરોબર. તો એફ છે આર પહેલા તરત જાય છે. ચલો હવે આપણે બે કન્ડિશન છે એમાં આપણે આ મૂકવાની ટ્રાય કરીશું. સૌથી પહેલા તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. બી ની નીચે ડી છે, બરોબર. અહીંયા તો બી ની નીચે ડી અહીંયા પણ આવી શકે. ચલો એકવાર અહીંયા આપણે આવી શકે. હજી એક આપણે કન્ડિશન બનાવી શકીએ. આ તો આપણે હતું જ તે. ગુરુવારે તો આપણે ડી છે નહીં, તો ડી શુક્રવારે પણ હોઈ શકે, તો ડી આપણો શુક્રવારે પણ હોઈ શકે. પછી એમ કીધું છે કે ડી, આ કન્ડિશન આપણે આવી ગઈ અને અહીંયા આપણને બી પછી કીધું છે તો આ પણ આવી ગયું. તો આ જે કન્ડિશન છે આપણી આવી ગઈ. હવે જી છે એના પછી 2 વ્યક્તિઓ પછી ડી છે, તો ડી થી ઉપર 2 જગ્યા છોડીને જી આવવો જોઈએ. જો અહીંયા જુઓ પહેલી કન્ડિશનમાં 1 અને 2 છોડીને અહીંયા આપણો જી ફિક્સ થઈ ગયો.
અહીંયા પણ આપણે 2 છોડીને અહીંયા જી ફિક્સ થઈ ગયો, બરોબર. અને અહીંયા જુઓ, અહીંયા તો આપણે શું કીધું છે કે 2 છોડીને ઉપર જી આવવો જોઈએ. 1 અને 2 છોડીએ તો અહીંયા તો જી આપણે ન આવે. તો આ જે કન્ડિશન છે આપણે ખોટી થઈ ગઈ. અમે જે આ 2 કન્ડિશન વધી એમાં જ આપણે આગળ વધવાનું છે. હવે એમ કીધું છે કે એફ છે આર પેલા તરત છે. તો અહીંયા આપણે એક જ જગ્યા એવી છે કે જ્યાં એફ અને આર ની જોડી મૂકી શકીએ. અને બીજી કન્ડિશનમાં ક્યાંય છે જો અહીંયા પણ ક્યાંય એવી 2 જગ્યા ખાલી છે કે જ્યાં આપણે એફ અને આર મૂકી શકીએ તો નથી. તો આપણે બીજી કન્ડિશન પણ ખોટી. તો જે પહેલો છે એ આપણો ફાઇનલ જવાબ. હવે બાકી જે વધ્યું એ આપણે મૂકી દઈએ. આર એફ જી વી બાકી છે, તો વી છે આપણો સોમવાર આવશે, બરોબર. આના ઉપરથી આપણે જે ગ્રુપમાં પ્રશ્નો મોકલેલા એ તમે પ્રશ્નો જોઈને જવાબ આપી શકશો. જો હજી પણ તમને સમજ ના પડે તો અહીંયા કોમેન્ટમાં જણાવો, અથવા આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે ટેલિગ્રામમાં સર્ચ કરશો કે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા. અહીંયા પણ આપણે જે તમારા કોઈ પણ ડાઉટ હોય એનું આપણે ડિસ્કશન થાય છે, બરોબર. તો તમે ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી શકો છો, અને જો ના સમજાતું હોય તો અહીંયા કોમેન્ટમાં પણ કહી શકો છો. થેન્ક યુ.